તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.4 ની અંદર જે અંતિમ એક્ઝામ્પલ છે તેની તરફ આગળ વધીએ. નીચેનું કોષ્ટક એક ગામના 1000 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. રેડી? તો આ આવૃત્તિ વિતરણથી એ શું કીધેલું છે? થી વધારે પ્રકારનું, બરોબર, થી વધારે પ્રકારના વિતરણમાં પરિવર્તિત કરો અને તેનો ઓજીવ દોરવાનો છે. રેડી? એટલે આપણે શું કરવાનું? પહેલા થી વધારે પ્રકારનું દોરવાનું. પહેલા તો આખું કોષ્ટક તૈયાર કરશું અને પછી એને રિલેટેડ આપણે એક ઓજીવ વક્ર દોરશું. રેડી મિત્રો? તો કરીએ આપણે સ્ટાર્ટ. પહેલા સૌપ્રથમ સોલ્યુશન. રેડી? પહેલા અહીંયા શું આવશે? ઉત્પાદન. ક્ષમતા થી વધારે અને એની સામે શું આવશે? એની સંચયી આવૃત્તિ. ઓકે, ફર્સ્ટ પેલું શું છે? 50 થી 55. તો 50 થી 55 છે એટલે આપણે આ લખવું હોય વ્યવસ્થિત તો આપણે આવું લખી શકીએ મિત્રો કે 50 થી 55 છે એટલે 50 થી વધારે. પેલું આપણે આવું લેશું. રેડી? પચાસ થી વધારે કુલ કેટલા થાય? તો કે બધાનો સરવાળો કરી નાખો. એમાં 2 આવે, 8 ને 2 10, 10 ને 12 22 ને 24 46 ના બધાનો સરવાળો કરે એટલે કુલ કેટલા આવશે? તો 100. ક્લિયર? હવે નેક્સ્ટ પછી 55 થી વધારે, તેમાં 2 નીકળી જશે એટલે કેટલા આવશે? 98. આ જ રીતના પછી 60 થી વધારે, તો 8 ને 2 10 નીકળી જાય એટલે વધશે કેટલા? 90. રેડી? આ જ રીતના 65 થી વધારે, તો એનો 65 થી વધારે એનો મતલબ કેટલા આવશે? જો 8 ને 2 10, 10 ને 12 તો કે 22 એટલે 100 માંથી 22 જશે એટલે કેટલા વધશે? 12. ફરીથી આપણે કાઢી નાખીએ એટલે 78. ક્લિયર? હવે આ જ રીતના 70 થી વધારે, તો 70 માંથી ફરીથી આ મારે 78 માંથી બરોબર છે આ બાદ કરી નાખું એટલે કેટલા આવશે? તો 8 માંથી 4 જાય એટલે કેટલા વધે? તો કે 4 અને 7 માંથી 2 જશે એટલે 54. ક્લિયર? આ જ રીતના પછી 75 થી વધારે એટલે ફરીથી મારે 54 માંથી 38 બાદ કરવાના. રેડી? એટલે કેટલા વધશે? 75 થી વધારે ડાયરેક્ટ છેલ્લા 75 થી 80 તો આપણે છેલ્લા આવી જશે. જો 54 માંથી તમે 38 બાદ કરો મિત્રો એટલે કેટલા આવી જાય? 16. ક્લિયર? કે જે છેલ્લા છે. હવે જો 80 થી વધારે તો કે કાંઈ હોય જ નહીં. મેં આની પહેલા પણ તમને વાત કરેલી મિત્રો કે થી વધારે પ્રકારનું જ્યારે આપણે સંચયી આવૃત્તિનું કોષ્ટક તૈયાર કરતા હોય ત્યારે મિત્રો જે કોષ્ટક તૈયાર કરીએ છીએ ત્યારે કોષ્ટકમાં સૌથી જે છેલ્લો આ બાજુનો સ્ટાર્ટિંગનો વર્ગ હોય એમાં સૌથી એની અધો સીમાથી સ્ટાર્ટ થાય અને સૌથી જે છેલ્લો વર્ગ એમાં કોઈ દિવસ એની ઉર્ધ્વ સીમા આવશે નહીં. ક્યારે? તો કે થી વધારે પ્રકારમાં. મિત્રો હવે આપણે એ શું કરશું? હવે આને રિલેટેડ આપણે સંચયી આવૃત્તિ વાળું આપણે ટેબલ વ્યવસ્થિત ડ્રો કરવાનું છે. તો મિત્રો અહીંયા આપણે હવે સૌપ્રથમ પહેલા એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી. આ એક્સ અક્ષ, વાય અક્ષ ના ઉગમ બિંદુ 0. રેડી? પેલો સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 50 થી વધારે કે છે. 50 55 60 65. રેડી? એટલે 5 ના ગાળા છે એટલે સૌપ્રથમ પહેલા અહીંયા આપણે કાપો મૂકી દેશું. રેડી? કઈ રીતના કાપો આપણે ખ્યાલ છે. રેડી? આ રીતના આજે આપણે કાપો મૂકી દીધો છે. હવે ત્યારબાદ એમાં આપણે કઈ રીતના વેલ્યુ લખશું? ફર્સ્ટ પેલી 55
સોરી પેલા 50 આવશે ફર્સ્ટ, ફર્સ્ટ 50, પછી 55, પછી 60, 65, 70, 75, 80 અને 85. રેડી? તો આ જ રીતના વાય અક્ષ ઉપર જોવાનું છે ત્યારે મિત્રો જો 50 થી વધારે. રેડી? એટલે અહીંયા હું 10 ના મૂકી દઉં. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 પૂરા. રેડી? 50 એટલે એનો મતલબ કે શું થાય, અહીંયા ન્યૂનતમ વેલ્યુ લેવાની હોય, અધર સીમા લેવાની હોય, બરોબર? થી વધારે હોય ત્યારે આપણે શું લેવાનું? અધર સીમા. 50 કેટલા છે? 100. એટલે પેલું પોઈન્ટ આપણે મૂકીએ મિત્રો, 50 100. પેલું પોઈન્ટ મૂકી દીધું છે. ઓકે. ત્યારબાદ 55 છે 98. 55 98 એનાથી એક ઓછું. ત્યારબાદ 60 થી 60 કેટલા છે? 90. 60 90. ત્યારબાદ 65 78. 65 78. ત્યારબાદ 70 કેટલા છે? 54. 70 54. રેડી? અને લાસ્ટમાં 75 કેટલા છે? 16. 75 16. તો મિત્રો હવે આ બધા જ પોઈન્ટને એક વક્રમાં હું જોઈન કરી દઉં એક લાઈન વડે. રેડી? તો આ જે આપણે ગ્રાફ મળ્યો છે મિત્રો એ કેના છે? 3 વધારે પ્રકારનો ઓજીવ. રેડી? થી વધારે પ્રકારનો ઓજીવ. રેડી? આપને જે મળેલું છે નીચે બધું છે એ કેમાં છે? તો કે ઉત્પાદન ક્ષમતા, અને આ બધું અહીં લખવું હોય તો અહીં લખી શકીએ. આ છે એની ખેતરોની સંખ્યા. રેડી? ને અહીંયા લખવું જો લખી શકીએ ઉત્પાદન ક્ષમતા કિગ્રા અને હેક્ટરમાં. રેડી મિત્રો? તો અહીંયા આપણે જે કીધેલું થી વધારે પ્રકારનો પેલા આપણે પરિવર્તિત કરેલું. રેડી? અને પછી તેનો ઓજીવ વક્ર પણ આપણે વ્યવસ્થિત રીતના ડ્રો કરી નાખેલો છે. તો મિત્રો હવે આ જ રીતના અહીંયા આપનું સ્વાધ્યાય જે હતું બરોબર છે 14.4 આંકડા શાસ્ત્ર એ આપણે અહીંયા પૂર્ણ કરીએ.